જેવું લાગે? અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ મીડિયા અને તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈને કોલેજની રિયાલિટી ચેક કરતા કંઈક નવું જ જાણવા મળ્યું છે. શું છે રિપોર્ટ જુઓ. અહીં ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વિરોધ કરવા ઉતર્યા છે. ત્યારે ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને ટાઇફંડ આપવામાં આવે છે તે 10,000 આપવામાં આવે છે, જ્યારે બીજી કોલેજમાં 18,200 આપે છે. અમારી હોસ્પિટલમાં 3 મહિનાની પોસ્ટિંગ હોય છે. વિવિધ મુદ્દાઓ મીડિયા સમક્ષ મૂક્યા હતા અને વધુમાં કહ્યું હતું કે અમે કોલેજમાં દર વર્ષે 6,85,000 અને હોસ્ટેલની 1.5 લાખ ફી ભરીએ છીએ. તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા પૂરતું મેનેજમેન્ટ નથી, વ્યવસ્થાના અભાવ છે, પાણી છે, જમવાનું છે, પ્રોપર રિસ્પોન્સ ન હોવાથી તેવી વાતો કરી રહ્યા છે. શું કહે છે ડૉક્ટર જુઓ. શું તમારું નામ છે ને ધરણા પ્રદર્શન કરો? હું ઇન્ટર્ન ડૉક્ટર હર્ષ શિરપરા અહીંયા શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ હાલ કરી રહ્યો છું. અને અત્યારે અમને જે સ્ટાઇપન્ડ આપવામાં આવે છે એ 10,000 છે, જે પોસાય તેમ નથી. અને જે ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ કોલેજમાં 18,200 આપે છે અને તેની દર 3 વર્ષે 40% પ્રમાણે લેખે વધારવાનું હોય છે, જે અમને અત્યારે અહીંયા 10,000 આપી રહ્યા છે. અમારે અત્યારે 3 મહિનાની પીએસએમની પોસ્ટિંગ હોય છે. ત્યાં અમારે જાતે ટ્રાન્સપોર્ટની સુવિધા અમારે જાતે કરવાની, ત્યાંનું બપોરનું જમવાનું. જેમ છતાં અમે હોસ્ટેલની ફી ભરેલી છે, તેમ છતાં અમારે ત્યાં બહાર જઈને જમવાનું અમારા ખર્ચે, ત્યાં જઈને બહાર અમારા ખર્ચે ત્યાં જવાનું. એવી રીતે અમને 10,000 પોસાતા નથી, એટલે અમે અહીંયા અત્યારે સ્ટ્રાઇક ઉપર બેઠા છીએ. તમે કોલેજમાં કેટલી ફી ભરો? કોલેજમાં અમે દર વર્ષે 6,85,000 ભરીએ છીએ અને હોસ્ટેલની 1.5 લાખ જેવી ભરીએ છીએ. તેમ છતાં એ લોકોનું કાંઈ પૂરતું મેનેજમેન્ટ નથી, કોઈ પણ પ્રકારનું આમ વ્યવસ્થા નથી. શું વ્યવસ્થાનો અભાવ છે? વ્યવસ્થાના અભાવમાં પાણી છે, જમવાનું છે, કોઈ પણ પ્રોપર રિસ્પોન્સ ન હોય. અમે કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ તો કેટલા કલાક કામ કરાવે? અમુક ડિપાર્ટમેન્ટ છે જેમાં 72 કલાક કામ કરાવે છે. જેમ કે અમારી એનએમસીની ગાઈડલાઇન છે એમાં 48 કલાક પર વીક હોવી જોઈએ, પણ અત્યારે અમને અમુક ડિપાર્ટમેન્ટમાં 72 કલાક કામ કરાવે છે. ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓના સમર્થનમાં એબીવીપીના વિદ્યાર્થીઓ આવ્યા છે. તેમણે પણ મીડિયા સમક્ષ ભૂલથી સ્વીકાર્યું કે અન્ય કોલેજો કરતાં અહીં ફી ઓછી છે. આપવા છતાં તે મીડિયાના લોકોને ખોટા પાડે છે. બાઇટ દરમિયાન જણાવે છે કે અન્ય કોલેજો કરતાં ફી અહીં ઓછી છે. અહીંની કોલેજના 4 વર્ષ અને બીજી કોલેજના 1 વર્ષ જેટલી ફી ઓછી છે તેવું મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે. જુઓ શું. બીજી કોલેજ કરતા અહીંની કોલેજની જે છે ફી એ લોકો એમ કહે છે કે ઓછી છે. હા, એ ઓછી છે, નો ડાઉટ. પણ જે તે રીતે વિદ્યાર્થી સાથે અત્યારે જોવા જઈએ તો પ્રાઇવેટ અમુક વિદ્યાર્થીઓ મિડલ ક્લાસ એવરેજ હોય, એમને બી થોડી તકલીફ પડતી હોય, તો એમના માટે પણ જે હાલ જોતા હોઈએ તો એમને લઈને વિદ્યાર્થીઓએ જે માંગ કરી, વિદ્યાર્થી જોડે અમે બીજી કોલેજ કરતા કેટલી ફી ઓછી? બીજી કોલેજ કરતાં જો બીજી કોલેજોમાં જે કોલેજો જોતા હોઈએ તો બીજી કોલેજોમાં જે આ 4 વર્ષ નીકળી જાય એ બીજી કોલેજમાં 1 વર્ષ નીકળતું હોય છે. એ અમુક હોય છે, પણ અત્યારે બીજી કોલેજ કરતાં બીજી કોલેજોમાં જે કોલેજો જોતા હોઈએ તો બીજી કોલેજોમાં જે આ 4 વર્ષ નીકળી જાય એ બીજી કોલેજમાં 1 વર્ષ નીકળતું હોય છે. એ અમુક હોય છે, પણ અત્યારે બીજી કોલેજ કરતાં બીજી કોલેજોમાં જે કોલેજો જોતા હોઈએ તો બીજી કોલેજોમાં જે આ 4 વર્ષ નીકળી જાય એ બીજી કોલેજમાં 1 વર્ષ નીકળતું હોય છે. એ અમુક હોય છે, પણ અત્યારે એવું માનો છો ને કે 4 વર્ષની ફી બીજે 1 વર્ષમાં લેવામાં આવે છે અને બીજે 1 વર્ષમાં એવું નહીં, બધી એક જ ફી છે. બધી એક જ ફી છે. ના, એટલે ખોટી વાત તમે એટલે બોલવાનું. જ્યારે ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ઉપર કરેલા આક્ષેપોને લઈને મીડિયા દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ આકસ્મિક રીતે કોલેજ હોસ્ટેલની રિયાલિટી ચેક કરવા પહોંચ્યું હતું, ત્યાં કંઈક અલગ જ જોવા મળ્યું હતું. જ્યારે ખરેખર રિયાલિટી ચેક કરતા જ્યાં ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ જે જગ્યાએ જમે છે તે કિચન અને હોસ્ટેલની વ્યવસ્થા ચેક કરવામાં આવી હતી. કિચન તેમજ હોસ્ટેલમાં સંપૂર્ણ ચોકસાઈ રાખવામાં આવી હતી અને 300થી વધુ વિદ્યાર્થીઓ માટે 40,000 લીટરના 8 પાણીના ટાંકા મૂકવામાં આવ્યા છે. આ મેનેજમેન્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા હોય તેવું દેખાઈ રહ્યું છે. 2 દિવસ પહેલા વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં હલ્લાબોલ કરવામાં આવ્યો તો પાણીને લઈને આ વિશે બીજા દિવસે વિદ્યાર્થીઓને મીડિયા દ્વારા પૂછતા મીડિયાને ભટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કહે છે કે અમારે તો તે મુદ્દો અલગ જ છે. કેમ પહેલા તે જ વિદ્યાર્થીઓ કહે છે અમારે પાણી તેમજ જમવાની વ્યવસ્થા નથી. આ બાબતે મીડિયા દ્વારા હોસ્ટેલે એક કિચનમાં રિયાલિટી ચેક કરતા વિદ્યાર્થીના વાલીને પણ પૂછતા કહ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા
ઘર જેવું પીરસવામાં આવે છે અને ઘર જેવો સ્વાદ છે. શું વિદ્યાર્થીઓના પીઝા બર્ગરમાં જ રસ છે? તેમજ મીડિયા દ્વારા તે વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવે છે તે પાણીના કુલરને પણ ચેક કરવામાં આવ્યા હતા. પાણીના કુલરની અંદર પણ સ્વચ્છતા જાળવવામાં આવી હતી તેમજ કિચન એરિયા પણ એકદમ ક્લીન રાખવામાં આવ્યો હતો. ખરેખર શું મુદ્દો છે હવે આ ડોક્ટર વિદ્યાર્થીઓ જ જાણે. હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓને પીવાનું પાણી જે આપવામાં આવે છે તે પાણીની ટેન્કો પણ ચેક કરવામાં આવી હતી અને તે પણ એકદમ ચોકસાઈવાળી હતી. તેમજ વિદ્યાર્થીઓને જમવાને લઈને ઘણા આક્ષેપો કર્યા હતા. જમવાનું સારું આપવામાં આવતું નથી. વિદ્યાર્થીઓ દ્વારા બેફામ અન્નનો બગાડ કરવામાં આવતો હોય તેવા દ્રશ્યો મીડિયાના લોકોને નજરે જોયા હતા. ગરીબ લોકોના મુખે અન્નનો કોળિયો પણ નથી આવતો ને આ ડોક્ટર વિદ્યાર્થીઓને બધું મળી રહે છે તેની કદર ન હોય તેવું લાગી રહ્યું છે. શું કેમ અલગ અલગ નિવેદન આપીને મીડિયાને ભટકાવે છે અને તંત્ર પણ શું કહે છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ ફરી જુઓ. આ કયું ગામ તમારું? રાજકોટ. હે? રાજકોટ. અહીંયા કોણ સ્ટડી કરે છે? મારી દીકરી. કેવું લાગે જમવાનું તમને? જમવાનું સરસ, ઘર જેવું. ઘર જેવું લાગે? ઘર. શું શું જમ્યા આજે? ઊંધિયું, રાજમાનું શાક, રોટી, સલાડ અને અત્યારે દાળ ભાત. મજા આવી? કેવું લાગ્યું? કહું છું ઘર જેવું, કાંઈ ઘટે નહીં. ચોકસાઈ કેવી છે? ચોખ્ખાઈ સરસ. બેન તમારું નામ શું? હર્ષા, અહીંયા કોણ સ્ટડી કરે છે? મારી બેબી. અચ્છા, આ જે તમે અહીંયા જમ્યા છો કેવું લાગ્યું તમને? શું જમ્યું? તો બીજી વાર જમી, સારું લાગે. બીજી વાર જમ્યા? હા, બીજી વાર. અહીંની ચોખ્ખાઈ કેવી છે? બધું સારું છે. આ કઈ સંસ્થા છે? શાંતાબા શાંતાબા મેડિકલ કોલેજ. મેડિકલ કોલેજ. અચ્છા, તમારા જે દીકરી છે મેડિકલ કોલેજમાં છે? હા, ફર્સ્ટ યર. ફર્સ્ટ યર. ફર્સ્ટ યર. સરસ. એ અલગ મુદ્દો હતો. એ કોલેજમાં જે પાણી બાબતનો મુદ્દો હતો. એ પાણી નહોતું આવતું એટલે એ બાબતનો, પણ એ મુદ્દો એ આને ને મુદ્દાને કાંઈ લેવા દેવા સાથે છે નહીં. કાલે કોઈ આંદોલન ઉપર નહોતા, એનું કારણ શું? કાલે આંદોલન ઉપર હતા જ, પણ સાંજે એટલા માટે નહોતા કે વાટાઘાટો ચાલુ હતા, પણ સાંજે પણ એ લોકોએ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ના આપ્યો. અમને એવું કીધું કે આપણે વાત કરી અને આ વસ્તુ પતાવીએ, એમ કરીને એમણે અમારો ટાઈમ વ્યર્થ કરી અને અમને વાટાઘાટોમાં રાખ્યા અને કોઈ પોઝિટિવ રિપ્લાય ન આવ્યો. એટલે આજે અમે સવારે ફરીથી પાછા રાબેતા મુજબ સ્ટ્રાઇક ઉપર આવી ગયા અને આજે ભલે વાટાઘાટો ચાલુ હોય તો પણ સ્ટ્રાઇક ચાલુ જ રાખવામાં આવશે અને આ જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી દરરોજ અહીંયા સ્ટ્રાઇક કરવામાં આવશે. જુનિયર જે છે એ કોઈ જોડાણા નથી? નહીં, જુનિયર ડૉક્ટરો જોડાણા જ છે સાથે, પણ જુનિયર્સ અને ટૂંકમાં જે એ લોકોને એની માંગ છે જ. આવતા વર્ષે કોઈ ઇન્ટર્ન બનશે તો એ લોકોને પણ સ્ટ્રાઇકનું રહેવાનું જ છે, પણ એમાં એવું છે કે થોડીક મેનેજમેન્ટ તરફથી દબાણ રહે છે, ધમકી રહે છે કે અને શોષણ થોડુંક એ રીતનું રહે છે કે ભાઈ તમારે હજી અહીંથી પાસ થઈને નીકળવાનું છે ને વગેરે વગેરે. ટૂંકમાં એટલે જોડાયેલા તો છે જ સાથે, પણ ટૂંકમાં આ રીતની વાત છે. આવતા કેમ નથી જોડાયેલા છે? નહીં, આવે જ છે. આજે સંખ્યા નથી. લેક્ચર ને એવું બધું સાથે સાથે મેઇન વસ્તુ એ છે કે જે અમારે તો કેવી વસ્તુ સ્ટ્રાઇક કરવાની છે એમાં ના નહીં, પણ અમારે પોઝિટિવ જે શીખવાનું છે, ભણવાનું છે એ પણ ના બગડે એ પણ જોવાનું છે. કારણ કે અમારું જે પ્રોફેશન છે ડૉક્ટરનું પ્રોફેશન છે, ખાલી અમે અમારા સ્વાર્થ માટે થઈને કોઈ પેશન્ટનું, દર્દીઓનું ખરાબ થાય એવું અમે ઈચ્છીએ નહીં. એટલે અમારે માણસાઈ રૂપે એ પણ કરવું જરૂરી છે. એટલે ઘણી વખત એવું થઈ શકે કે સ્ટ્રાઇક ચાલુ છે પણ તો પણ જે કામ આવ્યું છે એ તો કરવું જ પડશે, કારણ કે અમારી ફિલ્ડ છે એમાં એવી કોઈ વસ્તુ હાલે નહીં કે રજા કરો અને વતી પતી જાય. મારું નામ ભમર ભરત છે. હું શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડૉક્ટર છું. અમારા આજે સ્ટ્રાઇકનો 6ઠ્ઠો દિવસ છે અને અમારી માંગ છે કે અમને 18,200 સ્ટાઇપેન્ડ આપે. અમને 10,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, એ માટે અમે સ્ટ્રાઇકમાં બેઠા છીએ અને અમારી માંગ પૂરી થાય એમ આશા રાખીએ છીએ. એ માટે અમે સ્ટ્રાઇકમાં બેઠા છીએ. નહીં, એ પ્રશ્ન અમારો અલગ છે, એની માટે અલગથી છે. અમારે અત્યારે મેઇન પ્રશ્ન અમારો સ્ટાઇપેન્ડનો જ છે. વિડીયો સામે આવ્યા હતા, વિરોધ નોંધાવતા હોય, શું કહેશો? વિરોધ તો નોંધાવવો જરૂરી છે, કેમ કે અમારી માંગ પૂરી ન થાય એ માટે વિરોધ તમે કરી શકીએ. નહીં, હોસ્ટેલ બાબતે અમારે અહીંયા મેઇન અમારો સ્ટ્રાઇકનો મુદ્દો છે, એ માટે બેઠા છે. એ અલગ વસ્તુ છે. બીજું જાણવા મળ્યું હતું કે મેનેજમેન્ટને જેને બદનામ કરવા માટે કંઈ સ્ટુડન્ટ છે કંઈક ખોરાકમાં કે કંઈ પોતે જાતે નાખીને અમને બદનામ. નહીં, એવો કોઈ અમારા ઇસ્યુ એવો અમુક કોઈ ટ્રાય નથી કરી. જો હોય તો હોય, એમાં અમે કંઈ ટ્રાય નથી કરી. એવું જાણવા મળ્યું હતું? નહીં, એ ખોટો હોઈ શકે, ફેક ન્યૂઝ હોઈ શકે. બાકી અમે અમારી રીતે સજી રીતે કામ કરી છે. બાકી એમાં અમારો બીજો કોઈ ઇસ્યુ નથી. અમે મેઇન અમારો ઇસ્યુ છે કે અમારું સ્ટાઇપેન્ડ વધારવામાં આવે. કેટલા દિવસ તમે સ્ટ્રાઇક ઉપર છો? 6 દિવસથી અમે છે અને અમારી માંગ પૂરી થાય ત્યાં સુધી અમે સ્ટ્રાઇક કરવાની તૈયાર રાખીએ છીએ. આ બાબતે મેનેજમેન્ટે કંઈ નોંધ લીધી ખરી? મેનેજમેન્ટે નોંધ લીધી પણ અમને પૂરતો રિસ્પોન્સ નથી મળ્યો. હા, એટલે ગરમીમાં લોકો વચ્ચે અહીં બેસી શકે નહીં, એટલે આપણે બધા લોકોની હેલ્થની સારું રહે. અમારે 2 લોકો બીમાર પડ્યા હતા
એને અત્યારે આમ તો સારું છે હવે તો, એટલે ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે, પણ વધારે બીમાર ન પડીએ માટે અમે પૂરી ટ્રાય કરીએ છીએ. ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ જે આક્ષેપો કર્યા હતા કે મેનેજમેન્ટ દ્વારા પૂરતું મેનેજમેન્ટ કરવામાં આવતું નથી, જમવા તેમજ પાણીને લઈને અનેક મુદ્દાઓ મીડિયા સમક્ષ મૂક્યા હતા, તે મુદ્દાઓને મીડિયા દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરતા આ મુદ્દાઓ પાયા વિહોણા હોય તેવું સાબિત થયું છે. શું ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ નાટકના નામે વિરોધ કરીને મીડિયાને તંત્રને ભટકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે?